નમસ્કાર ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં કપાસના ભાવ અંગે મોટા સમાચાર સાથે આજના કપાસના તાજા ભાવની વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। કપાસ રૂની બજારમાં ખાસ કોઈ મોટી મૂવમેન્ટ નહોતી અને ભાવ સ્થિર રહ્યા હતા। ગુજરાતમાં રૂની આવક હવે ઘટી છે અને દેશમાં પણ 28,000 ગાંસડી આસપાસ આવક થાય છે। આગામી દિવસોમાં વિદેશ માર્કેટ અને કપાસના વાવેતર ઉપર રૂની બજારનો આધાર રહેલો છે। ગુજરાતમાં કપાસના વાવેતર ઘટે તેવા પૂરા સંજોગો છે। વાંકાનેરના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે ખોળની બજારમાં ઘરાકી એકદમ ઓછી હોવાથી બજાર વધવી મુશ્કેલ છે। બીજી તરફ કપાસના વાવેતર આગોતરા હજી ચાલુ થયા નથી અને આ વર્ષે ખેડૂતો મગફળીના વાવેતર તરફ વધારે વળ્યા છે। આથી કપાસના વાવેતર ઘટશે તેવી પૂરેપૂરી સંભાવના છે। ત્યારબાદ આજના કપાસના ભાવની વાત કરીએ તો ધ્રોલ 1200થી સબુચ્ચો 32, ખાંભા સબુચ્ચો 25 થી 1500, રાજકોટ 1300થી 1529, મોરબી 1000 થી 1200, સાવરકુંડલા 1280 થી 1500, અમરેલી 800 થી 1546, વાંકાનેર 1150 થી સબુચ્ચો 30, બોટાદ 1321 થી 1585, હળવદ 1200 થી 1509, જામનગર 750 થી 1500, જસદણ 1350 થી 1560, જામજોધપુર 1350 થી 1521, બાબરા સબુચ્ચો 46 થી 1546, તળાજા 1005 થી 1161, વિજાપુર 1380 થી 1380, ભાવનગર 1253 થી 1353, કાલાવાડ 1275 થી સબુચ્ચો 25, ગોંડલ 1221 થી 1506। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।